નમસ્કાર મિત્રો. તો આજે આપણે બીજા ચેપ્ટરનું સ્વાધ્યાય 2.2 જોવાના છીએ. પહેલો દાખલો જોઈ છે કે એક્સની કિંમતો માટે 5x માઇનસ 4x વર્ગ પ્લસ 3 આ બહુપદીનું મૂલ્ય શોધો. જ્યાં આપણને એક્સની બધી કિંમતો આપી છે ત્રણે દાખલામાં, એનું આપણે જોવાનું છે કે એનો જવાબ શું આવે છે. બરાબર. તો પી ઓફ એક્સ બરાબર 5x માઇનસ 4x વર્ગ અને પ્લસ 3. ઓકે, તો હવે પી ઓફ 0 લેવાનો. પી ઓફ એક્સ બરાબર આ હતું, તો પી ઓફ 0 એક્સની જગ્યાએ 0 લીધો. આવી રીતે વ્યવસ્થિત લખવાનું. હવે 5 ઇન્ટુ 0 માઇનસ 4 ઇન્ટુ 0નો વર્ગ પ્લસ 3. ઓકે, 5 ગુણ્યા 0 એટલે શું જવાબ આવે? 0 માઇનસ 4 0નો વર્ગ 0 પ્લસ 3. 0 માઇનસ 4 0 0 પ્લસ 3 એટલે 0માંથી 0 જાય તો 0 અને આ પ્લસ 3 એટલે જવાબ આવશે 3. ઓકે, તો જ્યાં પી ઓફ એક્સ બરાબર 0 હતો અહીંયા જવાબ 3 આવ્યો આ બહુપદીમાં. હવે એક્સ બરાબર -1 લઈ એટલે પી ઓફ એક્સ બરાબર 5x માઇનસ 4x વર્ગ પ્લસ 3. 5 ગુણ્યા -1 માઇનસ 4 ગુણ્યા -1 વર્ગ પ્લસ 3. જો અહીંયા આ દાખલામાં કશું નથી, ખાલી જ્યાં જ્યાં એક્સ કીધો છે અહીંયા એની રકમ મૂકવાની જે આપણને કીધી છે. બરાબર. તો 5નો ગુણાકાર -1 હારે થાય એટલે કે ગુણાકાર કરી અને 2માંથી એક સંખ્યા માઇનસ છે એટલે જવાબ શેમાં આવશે? માઇનસમાં, એટલે -5 માઇનસ 4 -1નો વર્ગ 1 પ્લસ 1 આવશે. કેવી રીતે? તો કે -1ને 2 વખત કરવાના વર્ગ એટલે -1 ગુણ્યા -1. હવે ગુણાકારમાં બે નિશાની માઇનસ હોય, બે સંખ્યાની નિશાની માઇનસ હોય તો જવાબ પ્લસમાં આવે. બરાબર, એટલે જવાબ પ્લસમાં અને પ્લસ 3 -5. હવે જો 4નો ગુણાકાર 1 હારે કરવાનો, પણ 4 માઇનસ છે અને 1 પ્લસ છે એટલે -4 ગુણ્યા 1 એટલે -4 પ્લસ 3. બરાબર. હવે જો આ રીતનું જ્યારે દાખલા આવે છેલ્લે કે આટલી બધી સંખ્યા લખી હોય તો એમાં શું કરવાનું કે કાં તો તમે છેલ્લેથી ચાલુ કરી શકો, 4 ને 3નું તો માઇનસ પ્લસ માઇનસ એટલે 4માંથી 3 જાય તો 1 અને મોટા પદની નિશાની. અથવા બીજી રીત તમે એવું કરો કે જેટલી સંખ્યા આપી છે એમાંથી પહેલાં બધા એના પ્લસવાળાનો સરવાળો કરી લ્યો અને પછી માઇનસવાળાનો સરવાળો કરી લ્યો. પ્લસવાળી સંખ્યા કેટલી? ખાલી 3, તો લખી નાખવાનું +3. માઇનસવાળી કેટલી સંખ્યા? 5 અને 4, તો 5 ને 4 9, પણ એ માઇનસ છે. બરાબર. સંખ્યા તો નિશાની તો માઇનસ જ રાખવાની, બસ ખાલી સરવાળો કરવાનો. બરાબર, આવી રીતે લખી નાખવાનું. હવે આ આવડે પ્લસ માઇનસ માઇનસ. 9માંથી 3 જાય તો 6 અને મોટા પદની નિશાની. બરાબર, -6 જવાબ. ઓકે, હવે પી ઓફ એક્સ બરાબર 5x માઇનસ 4xનો વર્ગ પ્લસ 3. જ્યાં x છે અહીંયા 2 લખવાનો. 2 માઇનસ 4 2નો વર્ગ પ્લસ 3. આને તમે આમે લખી શકો 5 ગુણ્યા 2 માઇનસ 4 ગુણ્યા 2નો વર્ગ પ્લસ 3. આમ પણ તમે લખી શકો જેમ તમને આવડે એમ. પાંચ દુ 10, 4 2નો વર્ગ 4 પ્લસ 3 10. હવે -4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 પણ માઇનસ પ્લસ
3. હવે જો માઇનસ વાળી સંખ્યા કેટલી છે? ખાલી 16 જ છે. 10 પ્લસ છે, 3 પ્લસ. તો પહેલાં પ્લસ વાળાનો બધાનો સરવાળો અને માઇનસ વાળાનો બધાનો સરવાળો. 10 ને 3 13. એ નિશાની લખવાની હાઈ એની. અને માઇનસ 16. તો પ્લસ માઇનસ માઇનસ 16માંથી 13 જાય તો 3 અને મોટા પદની નિશાની. આ જવાબ. બરાબર, આટલું હતું. આ તમારે લખવું હોય તો લખી લો. હવે એના પછી હવે બીજો દાખલો. જો અહીંયા કેવું હતું કે એક સમીકરણ હતું અને એમાં આવી રીતે અલગ અલગ ક્રમવાઇઝ દાખલા આપ્યા હતા. હવે અહીંયા ઊંધું હોય કે y(x) જે ચલ છે એની વેલ્યુ આપી દીધી 0, 1 અને 2 અને સમીકરણ અલગ અલગ આપ્યા. બરાબર, તો જોઈ. હવે જો પહેલો દાખલો કે જે અહીંયા આપણે ડાયરેક્ટ લખીએ p ઓફ y, તો અહીંયા ઓલરેડી લખ્યું હોય એટલે p ઓફ y છે તો અહીંયા આપણે શું લેવાનો? પહેલા દાખલામાં 0. p ઓફ 0 મૂકતા હવે આવું લખવાનું. p ઓફ 0 મૂકતા y² માઇનસ y પ્લસ 1. તો y ની જગ્યાએ શું લેવાનું છે? 0. તો 0 વર્ગ માઇનસ 0 પ્લસ 1. 0 વર્ગ 0, 0 પ્લસ 1. હવે અહીંયા જવાબ એક જ આવશે. એ કેવી રીતે? તો પ્લસવાળા કેટલા? 0 અને 1. તો 1 ને 0, 1 પ્લસ 1 અને માઇનસ વાળી સંખ્યા એક જ છે એટલે આનો જવાબ શું આવશે? 1. ઓકે, ચાલો 1 મિનિટ સ્કેલનો ઉપયોગ કરીએ. હવે p ઓફ y ની જગ્યાએ p ઓફ 1 મૂકતા એટલે p ઓફ 1 મૂકતા y² માઇનસ y પ્લસ 1. y ની જગ્યાએ ખાલી 1 મૂકવાનો. 1 વર્ગ માઇનસ 1 પ્લસ 1. ઓકે, 1 વર્ગ 1 માઇનસ 1 પ્લસ 1. હવે જો પ્લસવાળા કેટલા? આ 1 અને આ 1. 1 ને 1 2 એટલે પ્લસ 2 માઇનસ 1. પ્લસ માઇનસ માઇનસ 2માંથી 1 જાય તો 1 અને મોટા પદની નિશાની એટલે આનો જવાબ ભાઈ 1 આવશે. ઓકે, હવે p ઓફ 2 મૂકતા એટલે y ની જગ્યાએ 2 મૂકતા y² માઇનસ y પ્લસ 1. 2 વર્ગ માઇનસ 2 પ્લસ 1. 2 વર્ગ 4, 2 અને 1. આમાં જે સમીકરણ આપણને આપ્યું છે દાખલામાં એ જ સમીકરણ બેઠું બેઠું લખવાનું હોય. બસ ખાલી x y જે ચલ આપ્યા ને ચલની કિંમત આપી એ બસ ખાલી ચલની જગ્યાએ કિંમત મૂકવાની. બાકી બધું સેમ ટુ સેમ લખવાનું. ઓકે, તો 4 પ્લસ છે અને 1 પ્લસ. તો 4 ને 1 5 અને માઇનસ 2. જો અહીંયા એવું નહીં કરવાનું કે ચલો આ પ્લસ છે તો પ્લસ પ્લસ પ્લસ. આ ઈ નથી કે ભાઈ માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ કરી નાખવાનું, એમ નહીં. આ દાખલામાં જેટલા પ્લસવાળા છે એ બધાનો સરવાળો કરી નાખવાનો અને જેટલા માઇનસવાળા છે એ બધાનો સરવાળો કરી નાખવાનો અને એની પોતપોતાની નિશાની મૂકી દેવાની. જેમ કે 4 ને 1 પ્લસ હતા તો એનો પ્લસ જ મૂક્યા, 2 માઇનસ હતો તો માઇનસ જ મૂક્યા. પછી એવું નહીં કે 2 આ માની લો કે માઇનસ હતો માઇનસ માઇનસ પ્લસ, એમ નહીં. બસ ખાલી સરવાળો જ અને એની નિશાની. હવે છેલ્લે જો પ્લસ માઇનસ માઇનસ 5માંથી 2 જાય તો 3 અને મોટા પદની નિશાની. સિમ્પલ. બરાબર, તો પહેલો દાખલો છે એ આવી રીતે 3 સ્ટેજમાં થાય. હવે સેમ ટુ સેમ બીજો દાખલો આપણે યાદ રાખી લઈએ 0, 1 અને 2. બરાબર, તો અહીંયા t છે તો t ની જગ્યાએ 0, 1 અને 2 લખવાના.
પી ઓફ 0 મૂકતા બરાબર 2 પ્લસ ટી પ્લસ 2 ટી સ્ક્વેર માઇનસ ટીની 3 ઘાત અથવા તો ટી ઘન. બરાબર, આ પ્લસ છે અને ટી આવી રીતે બે અલગ અલગ જોઈ લો. હવે 2 પ્લસ ટી છે અહીંયા 0 પ્લસ 2 ગુણ્યા ટી છે ત્યાં 0 વર્ગ માઇનસ 0નો ઘન. બરાબર, 2 પ્લસ 0. હવે જો હું ડાયરેક્ટ લખું, 0નો વર્ગ શું થાય? 0, અને 0 ગુણ્યા 2 એટલે 0. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કર્યો એટલે જવાબ 0 આવે. માઇનસ, અને 0ને 3 વખત કરો તોય 0 જ. બરાબર, એટલે પ્લસવાળા કેટલા છે? એક આ છે, એક આ છે અને એક આ. આ ત્રણે પ્લસવાળા છે, એનો જવાબ 0 2 જ આવશે. માઇનસ 0 એટલે જવાબ આવશે +2. ઓકે, હવે 1 મૂકતા પી ઓફ 1 મૂકતા તો બરાબર 2 પ્લસ ટી પ્લસ 2 ટી સ્ક્વેર માઇનસ ટીની 3 ઘાત. 2 વત્તા ટી છે ત્યાં 1 વત્તા 2 ટી છે ત્યાં 1 માઇનસ, અને ટી છે ત્યાં 1. 2 વત્તા 1 વત્તા 1નો વર્ગ 1, 1 દુ 2 અને માઇનસ. હવે જો આ 1 એ માઇનસ છે, હવે એને 3 વખત કરો તમે, -1 ગુણ્યા -1 ગુણ્યા -1. જો વર્ગમાં જવાબ પ્લસ આવે પણ ઘનમાં માઇનસ આવે, એ કેવી રીતે? તો 1 ગુણ્યા 1 2 માઇનસ છે તો જવાબ શેમાં આવશે? પ્લસમાં. અને આ છે એમને એમ. હવે આ પ્લસ એના માઇનસ છે તો જવાબ શેમાં આવશે? -1. બરાબર, એવી રીતે આવ્યું. હવે એટલે -1 અહીંયા પ્લસ નહીં થાય, અહીંયા માઇનસ જ રહેશે. હવે પ્લસવાળા કેટલા? 2, 1 અને 2. તો 2 ને 1 3 ને 4 5 +5 -1. 5માંથી પ્લસ માઇનસ માઇનસ, 5માંથી 1 જાય તો 4 અને મોટા પદની નિશાની. ઓકે, હવે 0, 1 અને 2 એટલે પી ઓફ 2 મૂકતા બે વત્તા ટી વત્તા 2 ટી ઘન માઇનસ 1 ના હા અચ્છા સોરી અહીંયા વર્ગ છે, માઇનસ ટીની 3 ઘાત. 2 3 2 3 અચ્છા હા 2 વત્તા ટી છે ત્યાં 2 વત્તા 2 ટી છે ત્યાં 2 માઇનસ ટી છે ત્યાં 2. ચલો 2 વત્તા 2 વત્તા 2નો વર્ગ 4, 4 ગુણ્યા 2 એટલે 8, 2 દુ 4 ને 4 દુ 8 માઇનસ, અહીંયા જવાબ માઇનસમાં જ આવશે 8. 2 દુ 4 અને 4 દુ 8. જો પ્લસવાળા કેટલા? 1 2 ને 3. તો 8 ને 2 10 ને 2 12 એટલે કે +12 અને અહીંયા -8. તો હું શરૂઆતથી નથી કરતો કે આ 2 ને આમ એમ નહીં, પ્લસવાળા જેટલા હતા આ ઈ અને માઇનસવાળા જેટલા હતા ઈ. તો માઇનસવાળો 8 એક જ છે તો ઈ જ. પ્લસ માઇનસ માઇનસ એટલે 12માંથી 8 જાય તો 4.
અને મોટા પદની નિશાની. આ જવાબ. ઓકે, 0, 1 અને 2 જોઈ લઈએ. હા, દાખલામાં કીધું 0, 1 અને 2. ચલો, ઇઝી. P ઓફ એક્સની જગ્યાએ 0 મૂકતા બધું એકારે લખી લઈ. લખવાનું તમારે પરીક્ષામાં મેં પહેલાં લખ્યું એમ જ, પણ આ દાખલો ન કહો એટલે આપણે થોડુંક શોર્ટમાં લખી લઈએ. P ઓફ 1 મૂકતા અને P ઓફ 2 મૂકતા. બરાબર? તો એક્સ ઘન બરાબર એક્સની જગ્યાએ શું લેવાનો? 0. તો 0ની 3 ઘાત એટલે જવાબ શું આવશે? 0. 0 ગુણ્યા 0, 0 ગુણ્યા 0 એટલે 0. હવે 1 બરાબર 1ની 3 ઘાત એટલે આપણે લખવાનું હતું એક્સની 3 ઘાત બરાબર 1ની 3 ઘાત એટલે 1 એકુ 1 અને 1 એકુ 1 એટલે 1 જવાબ. અને એક્સની 3 ઘાત બરાબર 2ની 3 ઘાત એટલે જવાબ આવશે 2 દુ 4, 4 દુ 8. બરાબર, 0, 1 અને 8. અને આ પરીક્ષામાં તમારે આવી રીતે બોક્સ કરવાનું ફાઇનલ જવાબમાં સ્કેલથી શક્ય હોય તો. હવે P ઓફ એક્સ છે ત્યાં 0 મૂકતા x -1 અને x +1 બરાબર. હવે અહીંયા જો પહેલાં હું રકમ મૂકી લઉં 0 - 1 અને 0 + 1. હવે જો આ દાખલો જોઈને કઈ યાદ આવે છે? અહીંયા જો ગુણાકાર છે, અહીંયા આ બે કાઉન્સ છે વચ્ચે એની સંબંધ કેવો છે? ગુણાકારનો. તો અહીંયા શું થાય? વિભાજનની રીત અપ્લાય થશે. અને તમે સાદી રીતે કરીએ કે આપણે બે જોઈ લઈએ. જો વિભાજન કેવી રીતે થાય તો 0 - 1 અને 0 + 1 આવી રીતે હોય તો પહેલા પદનો ગુણાકાર આ બે હારે અને બીજા પદનો ગુણાકાર આ બે હારે. બરાબર? તો 0નો ગુણાકાર પહેલાં આખા હારે કરી લઈ તો 0 ગુણ્યા 0 પ્લસ કેમ કે પ્લસ છે 0 ગુણ્યા 1, 0 ગુણ્યા 1. ઓકે, હવે 1નું તો 1 નિશાની કેવી છે? માઇનસ. તો -1 ગુણ્યા 0 વત્તા -1 ગુણ્યા 1. બરાબર, 0 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 0 ગુણ્યા 1 એટલે 0 માઇનસ છે 1 0 એટલે 0 પ્લસ 1 એકુ 1. જો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય અહીંયા એટલે -1 એટલે જવાબ આવશે -1. બરાબર. અથવા તમને એમ નથી આવડતું તો સીધું કરી નાખો, આટલી બધી રામાયણ ના કરવી હોય. હવે જો 0માંથી 1 જાય તો શું જવાબ આવે? -1. અને 0 ને 1 મિનિટ, હા -1 આવી ગયું. હવે વિભાજન કરો 0 + 1, 1 0 0 અને +1 એટલે જવાબ આવશે નહીં. જો આ માઇનસ છે એટલે અહીં શું આવશે? -0. 0ની કોઈ નિશાની ન હોય એટલે આપણે નિશાની નથી કરતા. -1 ગુણ્યા +1. હવે જો 1 ગુણાકાર છે એમાં 1 માઇનસ અને 1 પ્લસ છે તો જવાબ શેમાં આવશે? માઇનસમાં. એટલે જવાબ પાછો શું આવશે? -1. ઓકે, સમજાણું? હા. અહીં ડાયરેક્ટ એ થઈ જાય. જો 0 ને 1 છે તો જવાબ 1 આવત એટલે -1 ગુણ્યા 1 સીધું થઈ જાય. બરાબર, વિભાજન કરવાની જરૂર નથી.
હવે પી ઓફ 1 મૂકતા x માઇનસ 1 ગુણ્યા x પ્લસ 1. ઓકે, તો જ્યાં x છે અહીંયા 1 મૂકવાનો, 1 માઇનસ 1 આ ગુણ્યા છે 1 પ્લસ 1, તો 1માંથી 1 જાય તો 0 ગુણ્યા 1 ને 1 2, 0 ગુણ્યા 2 એટલે 0. બરાબર, આ સીધું જ જાય. વિભાજન કરવું હોય તો એમય થાય, પણ આવી રીતે કરાય એટલે જલ્દી થાય. ચલો, હવે પી ઓફ 2 મૂકતા બરાબર x માઇનસ 1 x પ્લસ 1, એટલે x ની જગ્યાએ 2 લખવાના, 2 માં માઇનસ 1 ગુણ્યા 2 પ્લસ 1, એટલે 2 માંથી 1 જાય તો 1 પ્લસ 1, કેમ કે મોટા પદ નિશાની મૂકવાની, 2 મોટા છે એટલે પ્લસ 1, અને 2 ને 1 3, અને 3 એકુ 3. આ જવાબ. સમજાણું? ચલો, આવી રીતે હતું. બધા દાખલામાં ખાલી કિંમત જ મૂકવાની છે અને આવી રીતે વ્યવસ્થિત લખવાનું હોય. બરાબર, અને પ્લસ માઇનસ કરતાં આવડતો હોય તો આ દાખલો સાવ ઇઝી છે. અને પ્લસ માઇનસમાં કંઈ અઘરું નથી કે મોટા પદ નિશાની મૂકીને જો તમે સરવાળા બાદબાકી કરતા હોય તો મોટા પદ નિશાની મૂકવાની, ગુણાકાર ભાગાકાર કરતા હોય તો એ જોવાનું કે 2માંથી એક સંખ્યા માઇનસ છે તો જવાબ માઇનસમાં. પછી મેટર નથી કરતું કે કોણ મોટું હોય. બરાબર, અહીંયા આવી રીતે હોય 3 ગુણ્યા 5 હોય અને અહીંયા માઇનસ હોય 5ની, 5 તરી 15. ઓકે, પણ માઇનસ 15 કેમ કે 2માંથી 1 માઇનસ છે, નાનું મોટું એ નહીં. અને આવી રીતે હોય -3 ગુણ્યા +5 તોય જવાબ -15 જ હોય. અને જો 2 માઇનસ હોય તો જવાબ પ્લસમાં. બરાબર, ગુણાકારમાં. અને પ્લસ સરળ બાદબાકી તમને ખબર જ છે. ઓકે, થેન્ક યુ.